નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. કરંટ અફેર્સ સાંપ્રત પ્રવાહોની ચર્ચાઓમાં આજે આપણે વાત કરીશું આપણા રાજ્યની અર્થવ્યવસ્થા વિશે, ગુજરાતની ઇકોનોમી વિશે. આપણા સ્ટેટની ઇકોનોમીના સંદર્ભમાં આ સત્રની અંદર આપણી વિધાનસભા દ્વારા એક અગત્યનું બિલ પસાર કરવામાં આવ્યું, એક અગત્યનું વિધેયક પારિત કરવામાં આવ્યું, જેનું નામ છે ગુજરાત જીએસટી અમેન્ડમેન્ટ બિલ 2020. ગુજરાત જીએસટી સંશોધન વિધેયક 2020. થોડીક પૃષ્ઠભૂમિ બાંધીએ. આપણા દેશની ઇકોનોમીમાં જે ઇનડાયરેક્ટ ટેક્સનું સ્ટ્રક્ચર છે, અપ્રત્યક્ષ અથવા તો પરોક્ષ કરવેરાઓનું જે માળખું છે, એની અંદર પાયાથી ફેરફારો લાવવા માટે 2016ના વર્ષમાં આપણા બંધારણમાં એક સુધારો કરવામાં આવ્યો હતો, 101મો બંધારણીય સુધારો, જેના દ્વારા બંધારણની અંદર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ જીએસટી નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો, એના માટેની જોગવાઈઓ મૂકવામાં આવી. હવે જીએસટી ના કોન્સેપ્ટને રિયલાઇઝ કરવો હોય, બંધારણની જોગવાઈઓથી આગળ હવે એને વાસ્તવમાં તમારે લાગુ કરવો હોય તો એ માટે અલગ અલગ કાયદાઓ ઘડવા પડે. આપણી સંસદે એ માટે કાયદા ઘડ્યા, જેમ કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ. એ જ રીતે દરેક રાજ્યએ પણ જીએસટી માટેના પોતાના અલાયદા કાયદા ઘડવા પડે. આ મુજબ ગુજરાત રાજ્યએ 2017ના વર્ષમાં કાયદો ઘડ્યો, ગુજરાત જીએસટી એક્ટ 2017. હાલની વિધાનસભાના સત્રમાં આજ ગુજરાત રાજ્યના જીએસટી એક્ટની અંદર સુધારો કરવા માટેનું બિલ પારિત થયું છે. હવે આ બિલ આપ જોશો તો એની અંદર ઘણી જ જોગવાઈઓ છે, નાની મોટી ઘણી બધી જોગવાઈઓ એમાં આપવામાં આવી છે, પરંતુ આપણા ઇન્ટરેસ્ટ મુજબ અને સાથે આપણી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જો સૌથી અગત્યની કોઈ જોગવાઈ હોય તો એ છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિશે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિશે બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે હવે પછી જો જીએસટીના સંદર્ભમાં મળી આવશે કે કોઈકણે ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરી છે, ફ્રોડ્યુલન્ટ વેમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરી છે કે જ્યાં આગળ ઇનવોઇસ પણ નથી, બિલ પણ નથી, તો એ એક ગુનો તો ગણાશે, પણ એ એક કોગ્નિઝેબલ અને તેમજ નોન બેલેબલ ઓફેન્સ ગણાશે. કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે એવો ગુનો કે જેમાં પોલીસે ધરપકડ કરવા માટે કોઈક વોરંટની જરૂરિયાત નથી રહેતી, અને ઇન્વેસ્ટિગેશન કરવું હોય અને જાત પડતાલ કરવી હોય તો કોઈ કોર્ટની પરમિશન નથી જોઈતી હોતી, એને કહેવાય કોગ્નિઝેબલ ઓફેન્સ. જ્યારે નોન બેલેબલ ઓફેન્સ એટલે કે એવા ગુના કે જેની અંદર જામીન ન મળી શકે, તો અહીં આગળ જોગવાઈ કરવામાં આવી છે કે જો ફ્રોડ્યુલન્ટ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો મામલો સામે આવશે તો એને કોગ્નિઝેબલ અને નોન બેલેબલ ઓફેન્સ તરીકે ટ્રીટ કરવામાં આવશે. હવે આ મામલાને સમજવા માટે પહેલા તો આપણા મગજમાં એ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ હોય છે શું, શેને કહેવાય. એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. આપણા દેશની અંદર અગાઉ ટેક્સીસની જે સિસ્ટમ હતી એ જ સિસ્ટમને બદલીને આપણે જીએસટીની સિસ્ટમ લાવ્યા છીએ. આ જીએસટીની સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એની સૌથી મોટી લાક્ષણિકતા એ કે એ વેટ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. વેટ પ્રિન્સિપલ, વેટ કે જેના માટે આપણે શબ્દ વાપરીએ એનું ફૂલ ફોર્મ થાય વેલ્યુ એડેડ ટેક્સ. વેટ પ્રિન્સિપલનો સૌથી મોટો હેતુ એ છે કે કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ સેવા ઉપર કર ન લાગે, ટેક્સ ઉપર ટેક્સ ન લાગે, એના માટે વેટ પ્રિન્સિપલનો ઉપયોગમાં લેવાતો હોય છે. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે તમારે કોઈક વસ્તુ બનાવવી છે, તમારે કોઈક માલ સામાન તૈયાર કરવો છે. આ માલ સામાનને આપણે ફાઇનલ પ્રોડક્ટ કહીશું. માનો કે તમારે કોઈ ખુરશી બનાવવી છે, લાકડાની ખુરશી બનાવવી છે, એને આપણે ફાઇનલ પ્રોડક્ટ કહીશું. હવે જો આ ખુરશી તમારે બનાવવી હોય તો સૌથી પહેલા તમારે એ માટેનું રો મટીરિયલ જોઈશે, જેને આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ કાચો માલ. કાચા માલનો ઉપયોગ કરીને તો આપણે આખરી માલ સામાન બનાવતા હોઈએ. સરળ બનાવવા માટે ઉદાહરણમાં લેયર્સ આપણે ઓછા રાખીએ. માની લો કે તમારે જે આખરી માલ સામાન બનાવવો છે, કોઈ ચીજ વસ્તુ તૈયાર કરવી છે, એના માટે તમે કાચો માલ ખરીદ્યો, જે કાચા માલની કિંમત છે 100 રૂપિયા. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, વી આર સિમ્પ્લિફાઈંગ ઇટ, ₹100. હવે માની લો કે આ 100 રૂપિયાની કિંમતનો જે માલ સામાન છે, જે કાચો માલ છે, જે રો મટીરિયલ છે, એના ઉપર
સરકાર દ્વારા ટેક્સ લેવામાં આવે છે 10% લેખે. તો ગણતરી કરી શકીએ આપણે કે 100 ના 10% એટલે 10 રૂપિયા. એટલે કે આ માલ સામાન જ્યારે તમે ખરીદશો, આ રો મટીરિયલ જ્યારે તમે ખરીદશો ત્યારે એની કિંમત તમારે ચૂકવવાની થશે 110 રૂપિયા. હવે 110 રૂપિયાનો કાચો માલ સામાન ખરીદ્યા બાદ તમે એની અંદર તમારા ટેલેન્ટના આધાર પર, તમારી સ્કિલ્સના આધાર ઉપર કામ કરીને એમાંથી કોઈ ફાઇનલ પ્રોડક્ટ બનાવો છો. લાકડું ખરીદ્યું તો લાકડામાંથી માનો કે તમે ખુરશી બનાવી, અને તમારી આ જે આવડત છે જેમાંથી તમે ખુરશી બનાવી એને ધ્યાનમાં રાખીને તમે જ્યારે ખુરશી વેચો ત્યારે એના ઉપર માની લો કે 190 રૂપિયા પ્રોફિટ કમાવા ઈચ્છો છો, નફો રળવા ઈચ્છો છો. નાવ 190 રૂપિયાનો જ્યારે તમે નફો આની અંદર જોડશો ત્યારે આની કુલ કિંમત થઈ જશે 300 રૂપિયા. હવે તમે કોઈ વસ્તુનું પ્રોડક્શન કર્યું છે, કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કર્યું છે, આ સ્ટેજ ઉપર પણ તમારે સરકારને ટેક્સ ચૂકવવાનો થશે. માની લઈએ કે આ ટેક્સની દર પણ છે 10%. એનો અર્થ એ થાય કે 300 રૂપિયામાં વસ્તુ તૈયાર થઈ, એના ઉપર 10% લેખે ટેક્સ લાગે, ટેક્સની રકમ થઈ 30 રૂપિયા, કુલ કિંમત તમારે જે વસૂલવાની થશે એ હશે 330 રૂપિયા. આ સિસ્ટમ પ્રમાણે પહેલેથી આપણા દેશમાં ટેક્સ લેવાતો આવતો. આ જે વ્યવસ્થા છે એને કહેવાય સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ. પરંતુ હવે એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો આપણને સમજાય કે આ સિસ્ટમમાં એક બહુ મોટી ત્રુટિ રહેલી છે, એક બહુ મોટી ખામી રહેલી છે. એ ખામી એટલે શું? અહીં આગળ જ્યારે આપણે 30 રૂપિયા ટેક્સ સરકારને ચૂકવીએ છીએ ત્યારે અગાઉ જે આપણે 10 રૂપિયા ટેક્સ ચૂકવી ચૂક્યા હતા એ ટેક્સ ઉપર પણ આપણે ટેક્સ ચૂકવ્યો. ગણતરી કરી શકો. 100 રૂપિયાની વસ્તુ હતી, એના ઉપર 10% લેખે 10 રૂપિયાનો ટેક્સ લાગ્યો, વસ્તુની કિંમત થઈ 110 રૂપિયા. એના ઉપર તમે જે કામ કર્યું, તમે જે વેલ્યુ એડિશન કર્યું એને 190 રૂપિયા જોડ્યા, કુલ કિંમત થઈ 300 રૂપિયા. એ 300 રૂપિયા ઉપર તમે 10% ચૂકવો છો. એટલે કે આ 300 રૂપિયાની અંદર 10 રૂપિયા તો પહેલાના ટેક્સના પણ સમાયેલા છે. આ ટેક્સ ઉપર પણ તમે ટેક્સ ચૂકવ્યો. આનાથી ઊભી થઈ એક કાસ્કેડિંગ ઇફેક્ટ, અને ચીજ વસ્તુ સ્વાભાવિક રીતે મોંઘી થશે. આજ ખામીને દૂર કરવા માટે, આ સમસ્યાના નિવારણ સ્વરૂપે પ્રિન્સિપલ જે સ્વીકારવામાં આવે છે એને કહેવાય છે વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. વેલ્યુ એડેડ ટેક્સનો સૌથી અગત્યનો લાભ એ કે એમાં ટેક્સ ઉપર ટેક્સ નથી ચૂકવવામાં આવતો. ટેક્સ ઉપર ટેક્સ ક્યારે ના આવે, એમાં કાસ્કેડિંગ ઇફેક્ટને તમે નિવારી શકો છો. કેવી રીતે? આ જ ઉદાહરણ દ્વારા સમજીએ. 100 રૂપિયાની વસ્તુ હતી, 10% ટેક્સ લાગ્યો, કિંમત થઈ 110 રૂપિયા. તમે તમારું વેલ્યુ એડિશન એની અંદર જોડ્યું 190 રૂપિયા, કુલ કિંમત થઈ 300 રૂપિયા. હવે તમારે ટેક્સ ચૂકવવાનો છે. કેવી રીતે? જેમ કે તમે પહેલા 10 રૂપિયા ટેક્સ ચૂકવી જ ચૂક્યા છો, વેટના પ્રિન્સિપલ પ્રમાણે ટેક્સ ઉપર ટેક્સ ન ગણાય. એટલે હવે વસ્તુની કિંમત ગણવામાં આવશે 290 રૂપિયા. 10 રૂપિયા તમે ટેક્સ પહેલા સ્ટેજમાં ચૂકવી ચૂક્યા છો, તો આ સંજોગોમાં ફરીવાર 10 રૂપિયાની રકમ ઉપર ટેક્સ ન ચૂકવાય વેટ પ્રિન્સિપલ પ્રમાણે. એટલા માટે અહીં આગળ આપણે ગણતરીમાં એ ટેક્સને ધ્યાન પર ન લેવાનો આવે. હવે રકમ બચી 290 રૂપિયા. 290 રૂપિયા ઉપર તમારે 10%ના લેખે ટેક્સ ગણવાનો રહેશે. 290 ના 10% એટલે કે 29 રૂપિયા. ઓકે. પણ હવે તમે ટેક્સ ઉપર તો ટેક્સ ન ચૂક્યો, પણ અગાઉ જે 10 રૂપિયા ટેક્સ તમે ચૂકવી ચૂક્યા હતા એનું શું? વસ્તુ ઉપર પહેલેથી તમે 10 રૂપિયા ટેક્સ ચૂકવી ચૂક્યા છો. તમે વેટના પ્રિન્સિપલ પ્રમાણે એ 10 રૂપિયા ઉપર ટેક્સ નથી ચૂકવતા, પરંતુ એ જ 10 રૂપિયા તમારે ફરીવાર તો ચૂકવવાનો ન હોય. એટલા જ માટે 10 રૂપિયા જેમ કે તમે ટેક્સ ચૂકવી ચૂક્યા છો એટલા માટે 29 રૂપિયામાંથી એ 10 રૂપિયા બાદ કરી દેવામાં આવશે, અને જે રકમ બચશે એટલે કે અહીં આગળ 19 રૂપિયા, એ 19 રૂપિયા જ તમારે ટેક્સ ચૂકવવાનો થશે. સરળ શબ્દોમાં કહીએ તો અહીં આગળ અગાઉ જે ટેક્સ ચૂકવાઈ ગયો છે એનો એ જ ટેક્સ તમારે ફરીવાર ન ચૂકવવાનો થાય, અને સાથે
જે ટેક્સ તમે ચૂકવી ચૂક્યા છો એ ટેક્સ ઉપર તમારે વધારે બીજો કોઈ ટેક્સ ચૂકવવાનો ન થાય, એ જ એટલે વેટ પ્રિન્સિપલ, વેલ્યુ એડેડ ટેક્સ નો પ્રિન્સિપલ. હવે આ સિસ્ટમમાં થાય શું કે જ્યારે તમે 290 રૂપિયા ઉપર 29 રૂપિયાનો ટેક્સ ગણતરીમાં લીધો, સૌથી પહેલા તમારે એ સાબિત કરવું પડશે કે તમે અગાઉ 10 રૂપિયા ટેક્સ ચૂકવી ચૂક્યા છો. એ સાબિત કર્યા વગર તો તમે આગળ વધી જ નહીં શકો. જો એ સાબિત નહીં કરો તો તમારે 300 રૂપિયાની કિંમત ઉપર ટેક્સ ચૂકવવાનો આવશે, નહીં કે 290 રૂપિયા. તો આ સંજોગોમાં ફર્સ્ટ યુ નીડ ટુ પ્રૂવ that you have already paid 10 rupees as tax in the earlier stage. આના માટે તમારે અગાઉના સ્ટેજ પરથી ઇનવોઇસ રજૂ કરેલું હોવું જોઈએ, બિલ રજૂ કરેલું હોવું જોઈએ, જેના વગર આ સાબિત કરવું શક્ય નથી. હવે સાબિત કર્યા બાદ તમે અગાઉ જે ટેક્સ ભરી ચૂક્યા છો 10 રૂપિયા, એ 10 રૂપિયાને તમારે અહીંયાથી બાદ કરવાનો છે. અગાઉના સ્ટેજ ઉપર તમે જે ટેક્સ ભરી ચૂક્યા હો એને જ કહેવાય input tax credit. That's called input tax credit. Next stage ઉપર ટેક્સ ભરતા પહેલા અગાઉના સ્ટેજ ઉપર તમે જે ટેક્સ ભરી ચૂક્યા છો એની રકમને બાદ કરવામાં આવે, એ જે રકમ ભરાઈ હોય એને જ કહેવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ. ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને બાદ કર્યા બાદ જે રકમ વધી એને કહેવાય આઉટપુટ ટેક્સ લાયબિલિટી. આઉટપુટ ટેક્સ લાયબિલિટી. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, સરળ શબ્દોમાં કહીએ તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ હોય તો તમારે ટેક્સ ઓછો ભરવો પડે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ જેટલી મોટી એટલો જ ટેક્સ તમારે ઓછો ભરવાનો આવે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છશે કે એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મોટી મેળવે તો એને પોતે ટેક્સ ભરવાનો ઓછો આવશે. હવે વાત કંઈક એવી છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ખોટી રીતે ફ્રોડુલન્ટ વેમાં ક્રેડિટના ક્લેમ થવાની શરૂઆત થઈ ગઈ ગુજરાત રાજ્યમાં, ઘણા ખરા રાજ્યોમાં થઈ, અને આવું જ એક રાજ્ય એટલે આપણું ગુજરાત. એવા સંજોગો સર્જાય કે જ્યાં આગળ બિલ વગર, ઇનવોઇસ વગર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ક્લેમ કરવામાં આવતો હોય. આવા મોટા મોટા કૌભાંડો આપણી સામે આવતા ગયા. જેમ કે છેલ્લા અમુક મહિના, છેલ્લા અમુક વર્ષોના જો તમે ન્યૂઝપેપર્સને ફોલો કર્યા હોય તો એની અંદર તમને સમાચાર મળી આવશે. જેમ કે સમાચાર છે માર્ચ 2020ના કે જ્યાં 2547 જેટલી ફર્મ્સની ધરપકડ થઈ અથવા તો એમને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પકડવામાં આવી કે જેમણે આ પ્રકારે કરની ચોરી કરેલી હતી, ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરેલી હતી. બિલકુલ એ પ્રમાણે આપણી પાસે સમાચાર છે જાન્યુઆરી 2020ના કે જ્યાં આગળ ગુજરાતના જ એક બિઝનેસમેન 6 કરોડ રૂપિયાની આ રીતની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગેનું ફ્રોડ્યુલન્ટ આખું ષડયંત્ર કરતા પકડાયા હતા. એ જ રીતે આપણી પાસે સમાચાર છે ઓક્ટોબર 2018ના કે જ્યાં આગળ બોગસ બિલ્સ, ખોટા બિલ્સ, ઓલમોસ્ટ 1000 કરોડ રૂપિયાના આવા ખોટા બિલ્સ ની સરકાર જપ્ત કરે છે. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ ઇનપુટ ટેક્સ ક્રેડિટનું એક બહુ મોટું કૌભાંડ, એક સ્કેમ ગુજરાત રાજ્યની અંદર જોવા મળ્યું. આને આપણે કંટ્રોલ કરવું જરૂરી હતું. એને કંટ્રોલ કરવા માટે જ હાલમાં આપણે વિધાનસભાએ જે બિલ પારિત કર્યું એમાં સ્પષ્ટ જોગવાઈ કરી છે કે જો ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે ક્લેમ કરવામાં આવી હશે, ઇનવોઇસ અથવા તો બિલ વગર એને ક્લેમ કરવામાં આવી હશે, એ ફ્રોડ હશે તો એ ગુનો ગણાશે, અને એવો ગુનો કે જે કોગ્નિઝેબલ હશે, જે નોન બોલેબલ ઓફેન્સ હશે, જેમાં જામીન પણ નહીં મળી શકે. આ વસ્તુ ચેઇનમાં થઈ રહી છે. ચેઇનમાં એટલા માટે કહું છું કે આ જ વર્ષે કેન્દ્ર સરકારનું જે બજેટ રજૂ થયું, યુનિયન બજેટ રજૂ થયું 2020-2021નું, આ 2021ના બજેટમાં કેન્દ્ર સરકારે પણ આવી જ જોગવાઈ કેન્દ્રના કાયદા માટે કરેલી હતી. સમાચાર આપની સામે છે, બજેટ 2020 fraudulently availing GST input credit void of invoice non billable cognizable offense. એટલે કે આ જ વર્ષના બજેટની અંદર કેન્દ્ર સરકારે પણ આવી જોગવાઈ જીએસટી માટે કરેલી છે, એને ફોલો કરી છે હવે ગુજરાત રાજ્ય અને બીજા રાજ્યોએ પણ. જ્યારે પણ ઇકોનોમીનો આપણે અભ્યાસ કરવાનો આવે ત્યારે સૌથી પહેલી સ્પષ્ટતા મગજમાં એ રાખવી જરૂરી છે કે ઇકોનોમી હેઝ a very in-depth relationship with Indian polity, with the laws of the country. આપણા રાજ્ય કે દેશની અર્થવ્યવસ્થાના મૂળિયા ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે દેશના બંધારણ, દેશના કાયદાઓ સાથે. એટલા જ માટે કાયદાઓ, બંધારણની જેટલી સારી સમજ એટલો જ તમારો ઇકોનોમીનો અભ્યાસ વધુ સારો થશે. આની સાથે ચર્ચાઓને આગળ અટકાવીએ.
આવનારા વિડીયો લેક્ચરમાં આવા જ વધુ કોઈ એક મહત્વપૂર્ણ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીશું. આભાર.